અલ્યા તારે 9 વાગ્યા તો શિખર માર કાવા છે હજી ઉદાયા નહીં કાધું નહીં પાછું સવારા ના જાય ચાણ આવશી હવે મોડું થઈ ગયું છે ને આજ તો હજી ખુશું બે જમું છે જોઈ જાત કા સવારા ના બજાર પેલા પેટીમ ગયો હતો પેઢી જતા પૈસા બા પૈસા પૈસાનો તો કોઈ મેળ પડ્યો નહીં હીરો આજનું કાલ મેળતો જ નહીં તો તમે શું લ્યા દાળી હળિયો કરી કરો કુટુંબ વાળા કોઈ હીરા કરજી હળિયું ત્યાં અડિયો તો કરવી પડે કુટુંબ વાળો કોણ કરે કેજો અડિયો થાય ચમ કોણ કરે એટલે તો એટલે બધા નતું તાંડતા ઉડીને જતા રહેતા ખાવાય જતા નતા કુટુંબ વાળા હવે અત્યારે હવે જે છે એ ઠીક છે હવે કેમ ઠીક છે એટલે રાતના હમાદાય ઊંઝાય નહીં હું કે તો કઈ પગે ટકા નહીં હમાદાય તો તાર કઈ વાત સાચી પણ હવે શું કરવું કે તને મારે હવે કેમ શું કરવું એટલે તો કુટુંબ વાળો કોઈ આવતું જ નહીં દઈ એમ કહે છે કે તમે પેલા પૈસા નિયમ લાવો તાણ બામી બધા આવો એટલે સગન કાન કો સગન ને તો ગતું મોને એમ જ નહીં હું હવે તો કોઈ કેવું નહીં મારે તમે વહીનું લઈને જવાનું તું એ દાડે ચમ હતું કીધા હતું પણ કેવું પડે એ તો શું કહેવાનું ભાઈ એને કેટલી ધન પેલું કહેવાનું હોય એટલે બીજા કોઈને કહો તો કે ભેગું રહીને બીજું આપણા ગામમાં કન કહો કે કને કહું કે જે હવે રાગ કરાવી આપણો એટલે આજે મને કહો કે આ કને કહો બીજાને ચિયા આજે મને કહું એમ કે હું બધા આજે થાય દઈને મારે મને બધા સંપલે કહી ગયો હવે તો ચાલુ બાન કો બીજા કને કોઈ હીરા જબર મોટા ઉપાડા ભરતા હોય ગોમો એટલો રાગ નહીં કરાવી ચાલુ ભાઈ હવે નહીં કાઢતા હવે હું એને કીધું તો પણ એ કોઈ મન માટે ના લીધું એ તો ના જ થાય કે ગફુરજી ને અવસર હતો તાણે બધા દઈ દઈને એ સોટ્યા હતા ચાલુબાન આપણા કુટુંબના બધા આપણા ઘરે અવસર આવે એટલે કોઈ નહીં આવતું કેમ કે આપણા એ પૈસા નહીં ગફુરજી ની એ પૈસા હતા તો હવે તાકી વાત તો હાજી બધી હવે શું કરવાનું એના માટે એમ થાય છે હવે કોમ કઈ ખાઈ રહેજો પેલા આડો ખાવું માર નહીં તું કાધું નહીં ખાધું તો તું ખાઈ રહેજા હું ભાઈ ખાયું હું તો ખાઉં છું પછી તો બસ તને તું ખાઈ રે પછી મોડા વાત એટલે ચમ તમારે નહીં ખાવું તને શું ખાવ કે છે તને હવે અત્યારે કેમ કે આ રોવા મળ્યા તમે તો તને શું ખાવા ભાવે કેમ આપણા કુટુંબ ગતું રાગ નહીં એટલે તો કા રાગ થઈ જાય તમે શું લ્યા ટેન્શન લઈ લે કરો છો આખો દાડી આપણા અહીંયા અવસર આવે એટલે હવે કોઈ આવતું નહીં તો આવશી બધાય કે હા હવાય અત્યારે તો સોનારો રોવાનું ના હોય એમ હવે શું કરું મારે હવે એ તો હજી 20 દાડા વાર થાય નીકળ બધું કમ્પ્લીટ થઈ જાય સોનારે જો તાઈ વિધા વાત તો મારા આજે તાર કેવી પણ કોઈ કુટુંબ વાળા આવે તાણે કોક કહું કુટુંબ વાળા તો આવશી હવે કોકને કે અત્યારે કોઈ રોયા આટે કોઈ નહીં હમું થઈ જાય બંધ થાય જો તાઈ તમે તો એક તો ટેન્શન વધારી લો ને જ પહેરું છું ટેન્શન ના લે શું કરું કે તારે ભાઈ થોડા 9 વાગી ગયા છે બંધ થઈ જાય હવે અંગાઈ ઓલો શું બાવડા એટલે જેમ રૂબી રહેતા ગયા છોકરા હા બસ કહું એટલે આમ તો શું કેમ રોવો છો શું કરું તો ના તું હા બંધ થાય જો તાઈ એટલે છોકરા કેમ રોવી છે ક્યાં ના કામ અલ્યા હવે એવું છે કે આ કુટુંબ વાળા અમારી અહીંયા કોઈ આવતા આવવા માંગતા નહીં અવસર આવે એટલે ઓહો એમાં રોવી છે ઓય અમારા અવસર હવે બગડે એમ છે હું એકલા ચીવરે અવસર કરું તમે મારી વાત ઓળખો કે રોવાનું બંધ કરો તમે છોકરા કાઢું તાર કાકા નાઈ કાતું તો તમે પેલા ખાઈ રહ્યો છું ખાવું બંધ નહીં કરતું હવે એટલે આવું ટેન્શન ના લેવાનું હોય એ તો 5 જણા કાલ વેલા ભેગા કરી અને જમા તો કરીને તમારે કુટુંબ વાળા બોલાવશે પર એ તો મને ખબર છે કે તમારે કેટલો વોટી પડી છે બે હું પોણી લાવું હું કણાને નથી કીધું પણ કોઈ અત્યારે આવતું જ નહીં હોય એ તો આવશે બધા તમે ટેન્શન મેલો આપણે જલુભા નહીં એ જલુભા બોલાવું કાલે જલુભા હું એક સાચું શીતાણ કીધું તું પણ એને કોઈ લો ત્યાં તમે પાણી પીધો કરું ને તમે પીવો કરો લો લો પાણી પીવો કરું એમાં રોવાતું છે ભલા જ નહીં યાર હવે એકલો પડી ગયો એટલે તમે શું કરો જો એકલા છો અમે નહીં બેઠા બધા તમે એકલા આવો છો બીજું તો હવે મારે હવે કોણ બીજું આવે હવે માર કા હાવ રાડું ટેન્શન લે કરે આખો દાડી અલ્યા એમાં તો દૂધે હતું એનું શરીર 2-3 દાડાથી ખાવાય ખાધું નહીં હું દાડે કહું છું પણ મોનતા જ નહીં એ તો કાયમી જાતા હોનારનો દાગીના બોનું હવે તને ખબર પડી ગઈ કે અરે કોક ટેન્શનમાં ફરી લે દાગીના હોનારના ને લાવ્યો છું અને આરે મેલ દેરા મોટ લાય ઓય
મિલ જા હમણાં મિલ દેજો પેટી અને બધા આદમી આવું ટેન્શન ના લેવાનું હોય અને તો કાલે આપણે ભેગા કરશે વહેલા ત્યાં કરશે પણ પેલો ગતું નહીં મોને કોણ નહીં મોને એ સગનો એ તો મોનજી જેમ ના મોને ગમના પોત જણા ખબર નહીં પડે યાર એ તો કોઈ ગતું એને કોઈ ખબર પડતી એને કાઢા નહીં હોય એ તો બધું તમે ખાઈ રહ્યો દાદુ પેલું થોડું ઉભા દો ને ખાવું જ નહીં માના થાય અલ્યા એમ ના ચાલે અલ્યા છોકરા ખાવા કાઢ તું ના અત્યારે મારે કોઈ ખાવું નહીં તો પછી લેમ તો કામ ન તારું ખા કાઢો તમે આવો હાર તું લઈ જા એ હું જવું વડો તો ખબર વહેલા વાત બધી જોડો સારું ખાઈ રહ્યો તું રજૂ કીધું એ સારું અને જો તું કામ હું શું કહું આટલું જલુપાન કહો એટલે આ હમું થઈ જાય એ તો હું બધું કરું તમે બાપ બેનો ટેન્શન ન લો અંકલ વહેલા આવજો જવાનું તો પેલા તો હું વહેલા આવ્યો સારું ઓકે હો અને આ તું ભેટીને દઈને આવ્યા કે નહીં પેટીને તો હું હવારે ન જોતો પણ હીરો હમણાં આવ્યો તો હા. તો મને કોઈ હકરી જવાબ જ આવ્યો નહીં એમ કે આ જાલું કાલે આલું કેમ? કોઈ હકરી તો જવાબ જ નહીં આલતો મને અલ્યા પણ કીધું તું કે 2 મહિના પહેલા તમે આપણે બે કઈ નહીં આવ્યા તો હું કીધું હતું હું ચાંદને ધક્કા ખાઉં છું એટલે આ કીધું હાલવા તો હાલ પાડો ના હાલવા ના પાડો તો અમે બીજે સેટિંગ કરતે ફાવે કી નાય ના પાડતો હાય ના પાડતો હોય શું કરવું મારે હવે તાણા ભીટી વાર હું ફોને નહીં થાય હું તરફ ફોન કર્યો તેને એ તો હવારમાં આપણે બે જાહો એવો એના આવી પેશન્ટ હાર વડે તો હું સવારે વહેલો હું ફોન કરતો હું આવ્યો તો સારું ઓકે એવું. અને છોકરા ખાવા જાય આમ ખાઈ રહી એ હો ઓકે ના તારી આમ થઈ રોવી રાથી ખાવા ખાતા નહીં આ વયને કે છે શું મને લાગે વયને તો આ વિહોમાં આડાવડું પગલું ભર્યું તો વસ્તી વાતો કરશે કે છોકરો પરણાવવો પડતો ને એટલે આ પગલું ભર્યું પણ હવે આ વાતરી મારે ભલુભાન કરવી પડશે તરત જ સવારમાં વહેલા નહીં જવું હોય તરત જ જવું પડશે મારે ભલુભા જોડે દવા જવા વિવા વાળા ને વિવા નારા કેટલા બધા ફાર્મમાં પડ્યા છે બોલતાય નહીં હા પણ ના બોલ્યા તમે આમ બોલવાનો વારો આલો તાણી બોલો કે હવે તાચા વળી ચેડથી વળક્યા હતા નહીં તાકુ શોક જાતા જેઠાઈ અમારે તો કોઈ એવું નહીં અને ચોઈ ગયા હતા એમ કહું કોઈ આમ થઈ ને જોતો એટલે આમ થાય તમે શું લ્યા છો એનો ભય નહીં તમે શું લ્યા છો કેમ એ વિવાહથી એનો હગો ભય આવે છે ગતું તાચો છે હમણાં એ તો પણ નહીં તાકતા પણ આમ થઈ ને એવું તો આપણે આમ ટેકો કરા જવું પડે હવે તમે ટેકો નહીં કરતા ને તમે હાડીઓ કરો રવા દો હવે તમે જે થઈ બરાબર છે કેવરાવો તો ઘણું મને કઈ હળીઓ કરી દીધી તમે વાળી અરે તમને ખબર છે શું ખબર છે હાડગાવા ઊંચા આવતા છો ની અલ્યા તમે બખાડો મેલો ચો અમે હળીઓ નહીં કરી હા. અને હોમાં અમે તો રાગ કરાવવા બેઠા હતા ઓહો એટલો બધું હોતો રાગ થઈ ગયો હોત ને વિવાહ સુખ શાંતિ થતા હોત બે ભાઈ હરી મારીને જોત ભેગા થઈ એ તો આમ હવે હળી મળી નથી રહી હાડી મારી નહીં ને તમે બગાડશો તાર ઘોડા દાડ જ ખેલ કરશો બધા હોય ઓ અમે બગાડા ના બેઠા અમે તો સુધારવા બેઠા છો જો આ જુધારો જો તમારા કોણ છે જુધારવાના ઓ એના સગનલાલ એના ભાઈ બેઠા છે ને અમે પણ એવું આ તો ટેકો કરાવવા થોડુંક જવું પડે અમે તો જ્યાં સગ નહીં પાય પણ સગ નહીં માનતા એના દોઢે ટાળું બોલતા જ નહીં એ તો અમને ખબર છે કે આજે ના જુ કાલે ના જવું બધા આમ થાવ પેલો કાઢ્યા છે કે આમ તો મને ઓમ બોલી જો તેમ બોલી જો અલ્યા, હા તો વસ્તુ ઓભળે હા. અને હોમી રાજી થાય હા અત્યારે અમથઈ બાપડા રોતા હતા એ તો મને ખબર છે કે આમ થઈ રોતા હશે પણ હવે મારે કરવાનું શું કહો હું તો સમજાવતું છું દાડો કે દાડી ઓય, અને તમારે તો જીગરી ખાસ ભાઈ બંધ છે જીગરી છે પણ કેવી ના જાવ એનો હગો ભય નહીં આવતો બધા વાતો શું કરી ગયો કે એનો ભય નહીં આવતો તમે કેવી ના જાવ એમ કે હતો એ તો વિહોણ તો ના થાય પણ આડાડો ટેકો કરાવો તો જવું પડે કાલ દાડા આવી જાય છે કોમશે પણ યાર રાજ કરાવ ગમે થાય એ તો હું તરત જ ધરુભા જોડે થઈ ગયો છું ચાલુ પણ બહાર મારા છે રાજ કરે છે કેમ નહીં રાજ કરતા એ જોવાનું છે એ તો ઘર તને કરમો એ ઘરમાં રાગ કરાવો છે તાણે રાગ કરાવી દેજો કે ભાઈ પાછું કઈ ઓય, અને આ તમે પીવાનો હવે ઓછો કરો થોડો કે રાગ કરાવી અમે જો ને જાતા બાતાની વિવા પીવા કહી દઉં તમને હું પાછું ના રાગ તો કરાવવાનો જ છે કે પાજેલા પડ્યા છો તમે પાછા તમને કહું સારું હવે તમે માપે બોલો હા અને આ તો હું તો ધલુભા જોડે ના જો હા. પણ અત્યારે રોતા હતા કે હા. આ કીધું કડિયા થઈને ડોહા હા નાનું પગલું ભરશે ને હા. તો ખોટી ગોમમાં વસ્તી વાતો કરશે એ તો મને ખબર છે ઓય, એમાં છોકરાની હાલત બગડી ગઈ છે હા વિવાહ કરતા એ કરતા વાત સાચી તમારે કહેવી જોઈ લીધો હું એને સકલ વહેલા જ જોઈ હતી હા ઓય હા રોડો તાર હું જઉં ધલુભાઈ સારું સમજાવજો ને બધું રાગ કરાવજો મને હાથ જો જરૂર પડે કાંઈ હા રોડો હું સગના દવા ઠંઠોડે તો ખતરનાક ઠંઠોડે તો ના ના એ તો ઓય રાગ કરાવો સગના બસ એક વાત ને ધારીને બેઠા છે એ ચેડો મેકતા જ નહીં આજે ના તું કાલે ના તું કેના ચેડે પગ ના મેકું હું એમ કે અને શું વાત લઈને બેઠા એ તમને એ મને વાત જ નહીં કાઢતો ભાઈ હા વાત જ નહીં કહેતો એ કે હું આજે ના તું કાલે ના તું એટલું કહે છે બીજું કોઈ કહેતો જ નહીં મને નવું એવું હે ઓવે ના હા રોડો હું ધલુભા જોડે જઉં. તમે સગના ભાઈ નક્કી કરો કે શું તારો કારણ છે કે આ કારણથી હું નહીં જાતો એટલું નક્કી કરાવી દેજો હા રોડો તો હું ઓવે. નક્કી કરાવી અને જરૂર પડે તો હાજર તમે અડધી રાતના આવી જાય હા રોડો સારું જો તાર ધલુભા જોડે જવા દે તો પેલો મને મારું ઓળખ્યું અમથાજીના અવસર આવ્યા છે ને પેલા સગનજી બોલતા નહીં હવે હું આ સગનજી જોડે લગભગ 10 થી 15 વાર જઈને આવ્યા કે સગનજી તમે રાગ કરો પરો
અને હવે અમથાજીનો અવસર આવ્યો, છોકરો પરણાશે. હવે બે ભાઈ આવશે ને તો અવસર જેટલું સુધરશે. તો એ સુધારવાનું તો છે જ આવશે. તમે બેડા બેડા વાતો કરો નતું બા કેમ છો? હોવે શાંતિ. એટલે હું એ વિચારું બા સગનજી હું કેટલી વાર જઈને આવ્યો, પણ સગનજી એકના બે નહીં થતા. એટલે એ તો બરોબર છે, પણ મોલ અમથી અહીંયા જો તો અમથી રોવી રહ્યા છે. ના હોય તો આમ તો રોવી છે. ઓય કે આજ હું બધાના અવસરમાં હતો અને આજ મારા ભાઈ જ મારા અવસરમાં નથી કે. એ વાત હાસી. ઓય અંકલ યાર ધલુભા કો આ રીમન અળવું પગલું ભર્યું ભર્યું ગોમાં સાવા થા હોમાં. એ વાત હાજે. એટલે પણ હું સગનજી જોડે કેટલી વાર જઈને આવ્યો હું. શું કીધી રે? એ તો કે મારે તો આજે નહીં આવું કાલે નહીં આવું, પણ હું કીધું જે વાત હોય એ કહો. એ મેન વાત જ કહેતા નહીં. પણ તમારે શું પેટમાં દુખે એ તો કે બહાર કાઢો પેલું. હું દરરોજ જ પૂછું એટલે સગનજી શું છે તમારે? એ તો કે હું આજે પગ ના મેલું કાલે પગ ના મેલું એના ઘેર. એટલે ધલુભા હું તો આ બધું ના રખડો પણ આ કીધું જો આ ડોહા કોઈ આડાળું પગલું ભર્યું ને તો છોકરો રખડી જાય બાપડો. એ વાત આજે હું અત્યારે વાહમાં જો ને તો કે પેલા ચલુભા તમે જો એને વિહોમ ના જતા ને કે ભાઈ પડ્યો રહે ને તમે બધું વળશો. ધલુભાઈ ના આ બે ભાઈઓને રાગ કરાવવો પડશે આપણે. રાગ તો કરાવવો જ પડશે ને. ઓય ગમે તે કરો પણ આ બે ભાઈઓને રાગ કરાવી આલો. રાગ કરાય ને અવસર પૂરો કરવાનો છે બેને. અવસરે પૂરો કરવાનો છે. અને ગામમાં વસ્તી તમારી વાતો કરે છે કે ધલુભા બહાર રાગ કરાવી છે તો ઘરમાં કેમ રાગ નહીં કરાવતા? એટલે એ વાત આજે હું જઈને આવ્યો, પણ આ ઘરમાં જ એકના બે ના થાય. આમ બહાર તો શું કરે ઠપકો આલે ને તો હીરા તરત તમે કઈ બહારનો ઠપકો આલે છે. એ વાત હાથી. લ્યો હડજો તમે બે નહીં રહ્યો હડો પેલા સગનજી ને જવું ઓય યાડો. લ્યો હડજો. સારું કર્યું તમે આવી ગયા. આ બાય આવી ગયો પણ હવે ના